હે ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડિયો. આજના વિડિયોની અંદર આપણે જોવાના છીએ ધોરણ 11 ગણિતની અંદર ચેપ્ટર નંબર 9 રેખાઓ. એની અંદર આજે આપણી પાસે ત્રીજા નંબરનો વિડિયો અને આજના વિડિયોની અંદર આપણે ટોપિક સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે રેખાના સમીકરણના વિવિધ સ્વરૂપ. હવે જે બી ટોપિક સ્ટાર્ટ થાય એ એક્ઝામ માટે બી ઇમ્પોર્ટન્ટ છે અને દાખલા માટે બી ઇમ્પોર્ટન્ટ છે. તો એનું ઇન્ટ્રોડક્શન પણ ખાસ સમજજો અને એના એક્ઝામ્પલ પણ. તો સ્ટાર્ટ કરીએ. એની અંદર પહેલો આપણી પાસે ટોપિક આવે છે સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓ. સૌપ્રથમ બધી જ વસ્તુ મૂકી દઈએ. પહેલા એ સમજીએ કે રેખાના સમીકરણના વિવિધ સ્વરૂપ એનો મતલબ શું થાય, એની અંદર શું આપણે ભણવાનું છે. તો રેખાના સમીકરણના વિવિધ સ્વરૂપ એનો મતલબ એટલું જ થશે કે હવે જે બી ટોપિક ભણીશું એની અંદર આપણે શું શોધવાનું હશે તો કે આપેલી રેખાનું સમીકરણ કે જેનું પ્રમાણિત સ્વરૂપ અથવા તો એનું વ્યાપક સ્વરૂપ દરેકને ખબર છે કે આપણી પાસે કોઈ બી રેખા હોય એનું વ્યાપક સ્વરૂપ શું થાય, એનું સમીકરણ તો કે ax + by + c = 0. આ શું થશે તો કે સમીકરણનું વ્યાપક સ્વરૂપ. મતલબ જેટલા બી એક્ઝામ્પલ હશે એની અંદર કાં તો આપણને કોઈ એક બિંદુના યામ આપ્યા છે, કાં તો આપણને કોઈ બે બિંદુના યામ આપ્યા છે, કાં તો આપણને એનો ખૂણો આપ્યો છે જેને આપણે જોક કહીએ, કાં તો એની અંદર આપણને શું આપ્યો છે, કોઈ અંતઃખંડ આપ્યો છે, કોઈકની કોઈક વસ્તુ આપેલી છે આપેલી રેખા માટે. એનો ઉપયોગ આપણે કરવાનો, અલગ અલગ સૂત્રનો ઉપયોગ કરવાનો અને શોધવાનું શું આપણે તો કે આપેલી રેખાનું સમીકરણ. છેલ્લે શું લાવવાનું, રેખાનું સમીકરણ. બરાબર, કઈ જગ્યાએ કોનો ઉપયોગ કરવાનો એ અલગ અલગ ટોપિકની અંદર ખબર પડે. જેમ કે આપણો પહેલો ટોપિક છે સમક્ષિતિજ રેખાઓ અને શિરોલંબ રેખાઓ. આ જે આપણી પાસે ટોપિક રહ્યો રેખાના સમીકરણના વિવિધ સ્વરૂપ, એની અંદર ઘણા બધા સ્વરૂપ આવશે જેની અંદરથી પહેલું સ્વરૂપ કયું તો કે સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓ. એના સમજીએ, આલેખ દ્વારા સમજીએ, આકૃતિ દ્વારા સમજીએ અને પછી આપણે એનું સૂત્ર નક્કી કરીએ. આપણી પાસે x એક્સિસ છે અને આપણી પાસે y એક્સિસ. સમક્ષિતિજ રેખા મતલબ કેવી રેખા તો કે આડી રેખા. સમક્ષિતિજનો મતલબ થશે આડી રેખા. સાથે સાથે શિરોલંબ મતલબ કેવી રેખા કે ઊભી રેખા. ઊભી રેખા. સમક્ષિતિજ વિશે સમજીએ. આપણી પાસે x અક્ષ રહી. સમક્ષિતિજ રેખા મતલબ આડી રેખા. તો આ રેખા કેવી કહેવાશે, સમક્ષિતિજ કહેવાશે. અને મતલબ કેવી કહેવાય તો કે x અક્ષના સમાંતર કહેવાશે. જો આ રેખા x અક્ષના સમાંતર હોય, અહીંયા આગળ આપણી પાસે બિંદુ છે 0. તમે કોઈ બી વસ્તુ કહો, આ દરેકે દરેક વચ્ચેનું અંતર કેવું હશે, એક સરખું હશે. માની લઈએ કે એના વચ્ચેનું અંતર a છે. આનું અંતર a, એનો મતલબ શું થયો તો કે આપણી પાસે y બરાબર a થશે. y બરાબર a એનો મતલબ શું, આજે આપણી પાસે કિંમત રહી આટલી જગ્યા, એને શું કહેવાય, y ની જગ્યા કહેવાય. તો આ y બરાબર a એનો મતલબ શું તો કે x ની આપણે કોઈ બી કિંમત લઈ લો, x ની કોઈ પણ કિંમત લઈ લઈએ, કોઈ પણ કિંમત માટે આપણને y બરાબર શું મળશે, કિંમત માટે આપણને y બરાબર a મળશે. y બરાબર શું મળશે, a મળશે. જો આ સમક્ષિતિજ રેખા નીચેની તરફ હોય, આડી રેખા નીચેની તરફ હોય તો બી આપણે આ અંતરને કેટલું માની લઈએ, a માની લઈએ. પણ નીચેની તરફ અંતર આવશે જે કેવું આવશે, ઋણ આવશે. તો એની અંદર આપણને y બરાબર શું મળી જશે, -a. તો આ y બરાબર a અને y બરાબર -a એક સમીકરણ કહેવાશે. કોના માટે તો કે સમક્ષિતિજ રેખા માટે. સમક્ષિતિજ રેખા કે જે x અક્ષના સમાંતર હોય એના માટે આપણી પાસે રેખાનું સમીકરણ કયું બનશે તો કે y બરાબર a અને y બરાબર -a. આ સમક્ષિતિજ રેખાની અંદર આટલી જ વસ્તુ સમજવાની હતી. એવું ને એવું આપણે સમજવાનું છે શિરોલંબ રેખાની અંદર. શિરોલંબ મતલબ કેવી રેખા કે ઊભી રેખા. ઊભી રેખા કેવી હશે, y અક્ષના સમાંતર હશે. આપણી પાસે x અક્ષ, આ y અક્ષ. ઊભી રેખા મતલબ કેવી હશે, આ કહેવાય આપણી પાસે ઊભી રેખા. એ y અક્ષની ડાબી બાજુ પણ હોઈ શકે. આપણી પાસે બીજી એક ઊભી રેખા, આપણી પાસે x એક્સિસ અને આ આપણી પાસે y એક્સિસ. આપણી પાસે પહેલી રેખા, બીજી રેખા. કઈ રેખા કહેવાશે, આ શિરોલંબ રેખા કહેવાશે. મતલબ અહીંયા આગળ આપણી પાસે આ જે અંતર, આ અંતર કયું કહેવાય તો કે આ x અક્ષ ઉપર રહેલું અંતર છે. x અક્ષ ઉપર રહેલું અંતર. આ અંતરને માની લઈએ કે આપણે b કહી દઈએ. તો આ અંતર જો આપણી પાસે b હોય તો એનો મતલબ શું થયો, આ અંતર કયું કહેવાશે, x નું અંતર કહેવાશે. તો x બરાબર b થશે. ક્યારે x બરાબર b થશે, તમે y ની કોઈ પણ કિંમત લઈ લો. તમે અહીંયા આગળ y બરાબર 0 લેશો તો પણ b મળશે. y બરાબર તમે 1 લેશો તો પણ તમને x બરાબર b મળશે. y બરાબર 50 લેશો તો બી x બરાબર આપણને શું મળશે, b જ મળશે. તો આનો મતલબ શું થયો, શિરોલંબ રેખા હોય કોઈ, y અક્ષના સમાંતર રેખા હોય, ઊભી રેખા, એની અંદર તમે y ની કોઈ પણ કિંમત લઈ લો, x બરાબર શું મળશે, b મળશે. જો એ y અક્ષની ડાબી તરફ હશે, આ બાજુ હશે તો બી આ અંતર તો કેટલું આપણી પાસે b જ હશે. પણ ડાબી બાજુ અંતરને જે આપણે કેવા લઈએ, નેગેટિવ લઈએ, તો એની અંદર આપણને x બરાબર -b મળશે. બાકી કોઈ ફરક પડશે નહીં. આ x બરાબર b, x બરાબર -b, આ શું કહેવાય તો કે y ની કોઈ પણ કિંમત માટે, y ની કોઈ પણ કિંમત માટે આપણને x બરાબર શું મળશે તો કે x બરાબર આપણને મળશે b અને x બરાબર મળશે -b. આપણો પહેલો ટોપિક હતો જે હતો સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા માટે. ફરી એક વખત રિવાઇઝ કરી દઈએ. આની અંદર કે આપણે શું સમજ્યા, આપણી પાસે x અક્ષ અને y અક્ષ વાળી યામ પદ્ધતિ હતી.
એની અંદર આપણે સમક્ષિતિજ રેખા દોરી તો આ અંતર કેટલું થાય એ આપણે માની લીધું. આ અંતરને આપણે માની લીધું એ. તમે આના ડી સી ડી કોઈ પણ તમને જે અનુકૂળ લાગે આપણે લઈ શકાય. અહીંયા આગળ આપણે આ અંતરના એ લીધું. આ અંતર એ રહ્યું ક્યાં આગળ આવેલું છે તો કે આ તો y અક્ષ ઉપર આવેલું છે, મતલબ આ y બરાબર a કહેવાય. y બરાબર a. ક્યારે તમે x ની કોઈ પણ કિંમત લઈ લો, તમે અહીંયા આગળ x બરાબર 10 લઈ લો, x બરાબર 10 લેશો તો y બરાબર તમને શું મળશે કે y બરાબર આટલું અંતર a મળશે. મતલબ x ની કોઈ પણ કિંમત લેશો તો y બરાબર a જ મળશે. પણ જો એવું ને એવું નીચેની તરફ જોવા જઈએ તો નીચેની તરફ આપણી પાસે જે અંતર હશે જે આપણે કેવા લઈએ છીએ નેગેટિવ લઈએ છીએ. આપણી પાસે આ તરફ ઋણ લઈએ અને આ તરફ ઋણ લઈએ તો નીચેની તરફ કેવું આવશે એ ઋણ આવશે. તો y બરાબર -a મળશે. કોના માટે તો કે તમે x ની કોઈ પણ કિંમત લઈ લો એની અંદર y બરાબર -a મળશે. સેમ ટુ સેમ આપણે જોયું કોના માટે શિરોલંબ રેખાઓ માટે કે તમે અહીંયા આગળ x ની કોઈ બી y ની કોઈ બી કિંમત લઈ લો, y બરાબર 0 1 2 3 4 -1 -2 -3 કોઈ બી કિંમત લઈ લો, તમને x બરાબર તો શું મળશે આટલું અંતર b જ મળવાનું છે, છેક સુધી b મળશે. એવું ને એવું જો તમે ડાબી બાજુ લેવા જશો તો આપણને શું મળશે -b મળશે. શા માટે? કારણ કે હાલ જ કીધું ડાબી બાજુ અને નીચેની બાજુ આપણે અંતર કેવું લઈએ છીએ, મતલબ જેવી આપણે સંખ્યા લઈએ કેવી લઈએ નેગેટિવ લઈએ તો એ આપણને શું મળશે x બરાબર -b મળશે. તો આ પહેલો ટોપિક હતો કે સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા. આની અંદર જો ઓછી ખબર પડી હોય તો કોઈ ચિંતા નહીં. હવે આપણે જોઈએ આના રિલેટેડ એક એક્ઝામ્પલ. એની અંદર તમને કમ્પ્લીટ આઈડિયા આવી જશે કે આપણે શું કહેવા માંગીએ છીએ. અને અહીંયા આગળ જે x બરાબર b, x બરાબર -b, પછી y બરાબર a અને y બરાબર -a આ બધું શું તો કે એક સમીકરણ કહેવાશે. આપેલી રેખાનું સમીકરણ, સમક્ષિતિજ રેખાનું સમીકરણ પૂછાય તો આટલું જ લખવાનું y બરાબર a અથવા y બરાબર -a. જો એવું પૂછે કે શિરોલંબ રેખાનું સમીકરણ તો x બરાબર b અને x બરાબર -b. આપણી પાસે શું હતું તો કે સમક્ષિતિજ અને શિરોલંબ રેખાનું સમીકરણ હતું. બસ આની અંદર આપણને આટલું જ યાદ રાખવાનું હતું. આના રિલેટેડ એક એક્ઝામ્પલ સોલ્વ કરીએ જેથી આપણને વધારે આઈડિયા આવે. એક્ઝામ્પલ નંબર 4. હા જે આપણે થિયરી જોઈ એના રિલેટેડ આપણને એક એક્ઝામ્પલ આપે છે. સમજીએ શું કહેવા માંગે છે. -2 3 માંથી પસાર થતી રેખા છે અને અક્ષોના સમાંતર રેખાઓના સમીકરણ મેળવો. શું કહેવામાં આવ્યું છે? અક્ષોને સમાંતર મતલબ બંને અક્ષો આવી જશે જેની અંદર x અક્ષ અને y અક્ષ બંનેના શું હશે રેખા સમાંતર હશે. તેવી રેખાઓ મતલબ બે રેખાઓ હશે અથવા તો ત્રણ પણ હોઈ શકે. હવે x અક્ષ અને y અક્ષના સમાંતર રેખા કેટલી હોય? બે જ હોય. આકૃતિ દ્વારા એને સમજીએ. આપણી પાસે x એક્સિસ છે અને સાથે સાથે આ આપણી પાસે y એક્સિસ છે. x અક્ષ અને y અક્ષ. શું કહેવામાં આવ્યું છે? -2 3. કોઈ કહેશે આ બિંદુ ક્યાં આગળ હશે, કયા ચરણમાં હશે? -2 અહીંયા આગળ, 3 આવશે અહીંયા આગળ. તો આપણી પાસે આ એક બિંદુ છે જેના યામ આપણને આપ્યા છે -2 3. શું કહેવામાં આવ્યું છે? આની અંદરથી પસાર થતી. હવે આની અંદરથી પસાર તો આમ ગમે તેમ આડી ઊભી ગમે તે રીતના થઈ શકે, પણ શું કહેવામાં આવ્યું છે? અક્ષોના સમાંતર મતલબ x અક્ષના સમાંતર હશે. હવે એવી તો કેવી રેખા હોય કે જે આ બિંદુથી પસાર થાય અને x અક્ષના સમાંતર હોય, કે આવી એક રેખા હોઈ શકે. અને બીજા નંબરની અંદર અક્ષો કીધા છે મતલબ y અક્ષના બી કેવી હશે? સમાંતર. તો y અક્ષના સમાંતર રેખા આમ દોરાશે, શિરોલંબ રેખા દોરાશે. તો આ થઈ ગઈ આપણી શિરોલંબ રેખાઓ. અને આવા શું કહેવામાં આવ્યું છે તો કે આ જે બે રેખાઓ રહી એ રેખાઓના સમીકરણ મેળવો. આ રેખાઓના સમીકરણ મેળવવાના છે. બહુ સિમ્પલ છે. શું કરવાનું અહીંયા આગળ જોઈ લઈએ. આટલું અંતર આપણી પાસે કેટલું થાય? y થાય. તો y આમાં આપણને 3 આપેલું છે તો અહીંયા આગળ આપણને y બરાબર શું મળી જશે? 3. આ રેખા કઈ થાય? y બરાબર 3 ની. આ શિરોલંબ રેખા કઈ થશે તો કે x બરાબર -2 ની રેખા થશે. x બરાબર -2 ની રેખા થશે. તો આપણને શું કહેવામાં આવ્યું હતું? અક્ષોના સમાંતર રેખાઓના સમીકરણ મેળવો. કઈ અક્ષો તો કે x અક્ષ અને y અક્ષ. તો લખીએ કે x અક્ષની સમાંતર રેખાનું સમીકરણ, x અક્ષને સમાંતર રેખાનું સમીકરણ હવે અહીંયા આગળ x અક્ષના સમાંતર રેખા કઈ? આ x અક્ષ એને સમાંતર રેખા આ એનું સમીકરણ કયું? y બરાબર 3. તો એનું સમીકરણ y બરાબર 3. સાથે સાથે y અક્ષના સમાંતર રેખા કઈ થશે? આ y અક્ષ એના સમાંતર રેખા થશે આ રહી. તો એનું સમીકરણ શું મળશે? x બરાબર -2. તો y અક્ષને સમાંતર રેખાનું સમીકરણ, y અક્ષને સમાંતર રેખાનું સમીકરણ એની અંદર આપણને શું મળશે તો કે x ની કિંમત મળશે x બરાબર -2. બસ આપણો એક્ઝામ્પલ અહીંયા આગળ પૂરો થઈ ગયો. બહુ જ ઈઝી એક્ઝામ્પલ હતો. આની અંદર ખાલી આપણને શું કહેવામાં આવ્યું હતું તો કે એક બિંદુ આપ્યું છે કે જે x અક્ષ અને y અક્ષના સમાંતર છે. તો એક રેખા હતી. એ બિંદુમાંથી પસાર થતી બે રેખા હતી કે જે x અક્ષના અને y અક્ષના સમાંતર હશે. તો આપણી પાસે બે રેખાઓ થઈ ગઈ અને બે રેખા માટે આપણે શું કરવાનું હતું? રેખાનું સમીકરણ મેળવવાનું હતું. તો એનું આપણે અહીંયા આગળ સમીકરણ મેળવી દીધું કે y બરાબર 3 અને x બરાબર -2 જે યામ આપેલા હતા. હવે x અક્ષના સમાંતર y બરાબર 3, y અક્ષના સમાંતર x બરાબર -2. ડન. આની અંદર દરેકને એક્ઝામ્પલની અંદર ખબર પડી ગઈ છે. આગળની બીજી થિયરી આપણે સ્ટાર્ટ કરીએ.
આગળ આપણી પાસે ટોપિક આવે છે બિંદુ ઢાળ સ્વરૂપ. આ સ્વરૂપનો આપણે ઉપયોગ કરવાનો છે અને રેખાનું સમીકરણ શોધવાનું છે. ક્યારે આપણે આ સ્વરૂપનો ઉપયોગ કરીશું? બહુ જ સિમ્પલ છે. યાદ રાખો, જ્યારે બી આપણને કોઈ દાખલો આપ્યો છે, કોઈ એક્ઝામ્પલ આપ્યો છે, જો એની અંદર આપણને કોઈ એક બિંદુના યામ આપ્યા હોય, શું આપ્યું હોય? બિંદુના યામ. હવે બિંદુના યામ એને શું કહેવાય? એક્સ વાય. આપણને એક યામ આપ્યા, કોઈ બી એક યામ આપ્યા છે તો પણ ચાલશે. એક આપણને બિંદુના યામ આપ્યા હોય, સાથે સાથે બિંદુ ઢાળ સ્વરૂપ, એક આપણને ઢાળ જેને આપણે કહીએ છીએ એમ, એનું કોઈ માપ આપ્યું હોય તો આપણે ઢાળ બિંદુ સ્વરૂપનો ઉપયોગ કરીને રેખાનું સમીકરણ મેળવી શકાય. આને આપણે બિંદુ ઢાળ સ્વરૂપ કહો, ઢાળ બિંદુ સ્વરૂપ કહો, કહી શકાય. ઓકે, તો આની અંદર જો આપણને કોઈ એક બિંદુના યામ આપ્યા હોય, આપણને એક ઢાળ આપ્યો હોય, તો એનો ઉપયોગ કરીને આપણે શું કહી શકાય? આપેલી રેખાનું સમીકરણ મેળવી શકાય. આપણે આ થિયરીને સમજીએ કેવી રીતના. અહીંયા આગળ આપણને એક XY એક્સિસ ની અંદર એક રેખા આપી છે. રેખાને કહેવામાં આવી છે L. L રેખાનો ઢાળ આપણી પાસે M છે. રેખા L ઉપર રહેલું એક બિંદુ P0 કે જેના યામ x0 અને y0 છે, અને એના યામ આપણને ખબર છે. યામ ખબર છે મતલબ આપણને આના યામ આપેલા છે. આપેલા છે મતલબ એ બિંદુ આપણી પાસે જ્ઞાત છે. જ્ઞાત છે એનો મતલબ શું? કે આપણને એના યામ ખબર છે. તો P0 કે જેના યામ x0 અને y0 કે જે આપણને આપેલા છે. ઢાળ M એ પણ આપણને આપેલો છે. એ પણ આપણને આપેલો છે. P કોઈ રેખા ઉપર રહેલું જનરલ બિંદુ છે, નોર્મલ બીજું કોઈ બિંદુ છે જેના યામ આપણી પાસે x અને y છે. એના યામ આપણને આપેલા નથી અને આપણને એની જરૂર પણ નથી. તો આનો ઉપયોગ કરીને આપણે શું કરીશું? તો કે રેખાનું સમીકરણ મેળવીશું. કેવી રીતના? તો સમજીએ. પહેલા આની અંદર સમજણ પડી ગઈ. આપણી પાસે કોઈ XY એક્સિસ ની અંદર રેખા L આપેલી હતી, જેનો ઢાળ આપણી પાસે M હતો. સાથે સાથે રેખા ઉપર રહેલું કોઈ બિંદુ P0 જેના યામ આપણી પાસે x0 અને y0 આપેલા છે, જે આપણને ખબર છે. ખબર છે મતલબ આપણને એના યામ જ્ઞાત છે. જ્ઞાત છે મતલબ આપણને ખબર છે તો આપેલા છે. તો બસ આપણને ઢાળ આપ્યો છે, બિંદુના યામ આપ્યા છે, તો આપણે શું કરી શકાય? આપણને દરેકના ખબર છે રેખાનો ઢાળ M બરાબર આપણી પાસે સૂત્ર કયું? તો કે y2 - y1 upon x2 - x1. આના પહેલાના વિડિયોની અંદર આપણે જોયું હતું. હવે અહીંયા આગળ y2 y1 x2 x1 કોણ થશે? તો આ આપણી પાસે થશે x1 x2 સોરી x1 y1, આ આપણી પાસે થશે x2 y2. હવે આ જે કિંમત રહી આની અંદર મૂકી દઈએ. આને આપણે બીજી રીતના પણ સમજી શકાય. અહીંયાથી આપણે કાટકોણ ત્રિકોણ બનાવીએ આવી રીતના. તો આ કાટકોણ ત્રિકોણની અંદર આપણી પાસે આ ખૂણો કેટલો થશે? આ ખૂણો આપણી પાસે બનશે થીટા. થીટા જેને આપણે જોબ કહીએ છીએ. તો આટલું અંતર કેટલું બનશે? તો કે y2 - y1 બનશે. આટલું અંતર આ જે અંતર એ આપણી પાસે બનશે x2 - x1 બનશે. આ થીટાની અંદર આપણે tan થીટા લઈ લઈએ. તો tan થીટા મતલબ આપણે શું કહીએ? એને ઢાળ m જ કહીએ. ઢાળ m કહો, એના આપણે tan થીટા પણ કહી શકાય. એના બરાબર આપણને શું મળશે? y2 - y1 મળશે. પણ અહીંયા આગળ y2 y1 અને x2 x1 ની જગ્યાએ શું આપ્યું છે? xy અને x0 y0. તો y2 - y1 આપણને શું મળશે? y - y0 y - y0 upon માં મળશે x - x0. x - x0. તો અહીંયા y2 - y1 ની જગ્યાએ આપણને શું મળશે? તો કે y - y0 મળશે. અને આ અંતર આપણને કેટલું મળશે? કે x - x0 મળશે. હવે આની અંદર tan થીટા લઈએ તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે આપણને y - y0 upon x - x0 મળી જશે. કોના બરાબર? તો કે ઢાળ m બરાબર. આ વસ્તુ આપણે પૂછી દઈએ, આની આપણે કોઈ જરૂર નથી. તો આપણને ઢાળ m બરાબર શું મળી ગયો? રેખાનો ઢાળ m બરાબર આટલું મળી ગયું. હવે એક કામ કરીએ, x - x0 આ બાજુ લઈ લઈએ. તો y - y0 બરાબર આપણને શું મળશે? m * x - x0. આ આપણી પાસે શું કહેવાશે? તો જો આપણને કોઈ રેખાની અંદર બિંદુ આપેલું હોય, બિંદુનો ઢાળ આપેલો હોય, રેખાનો ઢાળ આપેલો હોય, તો આપણે શું બિંદુ ઢાળ સ્વરૂપનો ઉપયોગ કરીને આપેલી રેખાનું સમીકરણ મેળવી શકાય. બસ આપણી પાસે બિંદુ ઢાળ સ્વરૂપ અહીંયા આગળ પૂરું થઈ ગયું. આના પછી તરત જ આપણે આના રિલેટેડ એક એક્ઝામ્પલ સમજવાનું છે. ફરી એક વખત આના રિવાઇઝ કરી દઈએ. શું સમજ્યા અહીંયા આગળ? એક રેખા હતી L જેનો ઢાળ M આપણને ખબર હતી. ખબર હતી મતલબ આપેલો છે, જ્ઞાત છે. સાથે સાથે એના ઉપર રહેલું કોઈ બિંદુ P0 જેના યામ x0 અને y0 છે, જે આપણને આપેલા છે, ખબર છે, જ્ઞાત છે. બીજું કોઈ જનરલ બિંદુ, નોર્મલ બિંદુ P આવેલું છે જેના યામ આપણે જાણવા પણ નથી અને ખબર પણ નથી. અને એનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું હતું? બિંદુ ઢાળ સ્વરૂપનો ઉપયોગ કરીને રેખાનું સમીકરણ મેળવવાનું હતું. જેના માટેનું સૂત્ર કયું? આર્યું. જો તમને થિયરીની અંદર ના ખબર પડે તો ખાલી એના સૂત્રો યાદ રાખતા જજો, કારણ કે એક્ઝામ્પલની અંદર સૂત્રો બહુ જરૂરી છે. તો બસ આ એનું સૂત્ર થઈ ગયું. હવે બિંદુ ઢાળ સ્વરૂપનો એક એક્ઝામ્પલ જોઈ લઈએ, જેથી આપણને કમ્પ્લીટ આઈડિયા આવી જાય કે એનું સમીકરણ કેવી રીતના મેળવવું.
ઉદાહરણ નંબર 5 સમજીએ. ચોપડી લઈને બેસજો, એની રકમ આપણે વાંચીએ. શું કહેવામાં આવ્યું છે તો કે બિંદુ -2 3 માંથી પસાર થતી અને જેનો ઢાળ -4 હોય તેવી રેખાનું સમીકરણ મેળવો. તો સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ બહુ જ સરળ છે. અહીંયા આગળ આપણને પહેલા તો કઈ કિંમતો આપી દીધેલી છે એ લખી દઈએ. અહીં આપણને ઢાળ m આપી દીધો છે કે ઢાળ m બરાબર આપણને આપી દીધું છે -4. સાથે સાથે એક બિંદુના યામ આપ્યા છે જેને આપણે શું કહીશું x0 y0. યાદ કરજો, હાલ જ જે આકૃતિ જોઈ હતી એની અંદર જે બિંદુના યામ આપણને ખબર હતી એ કયું હતું p0 કે જેના યામ x0 y0 હતી અને જેના યામ નથી ખબર એ બિંદુ p અને એના યામ xy હતા. તો જે બિંદુ આપણને આપેલું હોય એ x0 y0 કહેવાશે, જેના યામ આપણને -2 અને 3 આપેલા છે. ડન અહીંયા સુધી. હવે શું કરીશું? ઢાળ આપ્યો છે, આપણી પાસે એક બિંદુના યામ છે અને રેખાનું સમીકરણ મેળવવાનું હોય તો બસ સીધું જ બિંદુ ઢાળ સ્વરૂપનો ઉપયોગ કરવાનો. તો લખીએ કે બિંદુ ઢાળ સ્વરૂપ પરથી આપણી પાસે સૂત્ર કયું હતું? y y0 m x x0. બધી આની અંદર કિંમતો મૂકીએ. ym ના m y0 કેટલો 3 બરાબર ઢાળ m કેટલો આપણી પાસે -4. x x0 x ની કિંમત ખબર નથી, x0 આપણી પાસે -2. તો તેથી y -3 બરાબર શું થશે? -4 ની અંદર ગુણીએ તો -4x. આ માઇનસ માઇનસ થશે પ્લસ, -4 ની સાથે ગુણાશે એટલે -4 નું થશે 8. બંને કિંમતને ડાબી બાજુ લઈ દઈએ તો y -3 પ્લસ 4x અને પ્લસ 8 0. તો તેથી 4x પ્લસ y -3 પ્લસ 8 એટલે +5 બરાબર 0. તો આપણને રેખાનું સમીકરણ શું મળી ગયું? 4x પ્લસ y પ્લસ 5 બરાબર 0. 4x પ્લસ y પ્લસ 5 બરાબર 0 એ આપણને મળી ગયું આપેલી રેખાનું સમીકરણ. રેખાના આપણને એક ઢાળ આપ્યો હતો અને એના ઉપર રહેલું એક બિંદુ આપ્યું હતું. તો બિંદુ ઢાળ સ્વરૂપનો ઉપયોગ કરીને આપણે રેખાનું સમીકરણ મેળવી દીધું. બહુ જ સરળ હતું. આવી રીતના આપણે આગળ ઘણા બધા બીજા સ્વરૂપો જોવાના છે જેની અંદર જે કિંમત આપી હોય એનો આપણે ઉપયોગ કરવાનો, રેખાનું સમીકરણ મેળવવાનું. આની અંદર તમને કમ્પ્લીટ આઈડિયા આવી ગયો છે. આગળની થિયરી આપણે સ્ટાર્ટ કરીએ. નેક્સ્ટ આપણી પાસે ટોપિક આવે છે બે બિંદુ સ્વરૂપ. નામ સાંભળીને તમને ખબર પડી ગઈ હશે આની અંદર આપણને શું આપેલું હશે અને શું શોધવાનું હશે. તો શોધવાનું તો રેખાનું સમીકરણ જ હશે. આપેલી કોઈ રેખા હશે L, એનું આપણે સમીકરણ મેળવવાનું છે. કોનો ઉપયોગ કરીને? બે બિંદુ સ્વરૂપ. બે બિંદુ સ્વરૂપ એનો મતલબ શું? તો આપણને કોઈ રેખા ઉપર રહેલા બે બિંદુના યામ આપેલા હશે. રેખા ઉપર રહેલા બે બિંદુના આપણને યામ આપેલા હશે. સમજીએ અહીંયા આગળ. હવે જોઈ લો આપણી પાસે એક રેખા રહી, આના ઉપર તો હજારો કરોડો બિંદુ આવેલા છે. અહીંયા આગળ ગમે તે જગ્યાએ ઘણા બધા બિંદુ આપણને આપેલા છે. માની લઈએ કે અહીંયા આગળ આપણને કોઈ બિંદુ આપેલું છે P1, જેના યામ છે આપણી પાસે x1 અને y1. અહીંયા આગળ એક બિંદુ આપ્યું છે P2, જેના યામ આપણી પાસે છે x2 અને y2. આ બંનેના યામ આપણને આપેલા છે, મતલબ એ કેવા છે? જ્ઞાત છે, આપણને ખબર છે. હવે અહીંયા આગળ આ બંને માટે એક ત્રીજું પણ એક બિંદુ લઈ લઈએ, જે આપણે લઈ લઈએ P. ત્રીજું કોઈ બિંદુ P આવેલું છે જેના યામ હશે x અને y. તો આપણે શું કર્યું? આપણી પાસે કોઈ રેખા L હતી, આપણી પાસે એક હતી રેખા L, એના ઉપર રહેલા બે બિંદુ. કયા રેખા ઉપર રહેલા બે બિંદુ? એક બિંદુ P1, બીજું બિંદુ P2, જેના યામ આપણને ખબર છે, મતલબ એના યામ આપણને જ્ઞાત છે, આપેલા છે. તો બે બિંદુ જે રહ્યા રેખા ઉપર રહેલા એ આપણને ખબર છે. તો બે બિંદુ સ્વરૂપનો ઉપયોગ કરીને આપણે આ રેખાનું શું મેળવી શકાય? સમીકરણ મેળવી શકાય. કેવી રીતના મેળવી શકાય? અહીંયા આગળ સમજો. આપણી પાસે રેખા P1 અને P રહી. આખી રેખા ઉપર રહેલો આટલો રેખાખંડ P1P કે જેને આપણે એક રેખા જ માનીશું. તો P1P નો જે ઢાળ હોય અને P1P2 નો ઢાળ હોય, બંને ઢાળ સરખા છે. ના ખબર પડી? અલગ આકૃતિ દ્વારા સમજીએ. આપણી પાસે આ એક x અક્ષ રહી, આ y અક્ષ રહી, એના ઉપર રહેલી આ એક રેખા. હવે રેખાનો ઢાળ મતલબ શું મળે? તો કે ઢાળ m બરાબર tan θ મળે. હવે માની લે કે આ ખૂણો મારી પાસે 45 અંશનો આપેલો છે. કેટલા અંશનો આપેલો છે? 45 અંશનો. હવે આ રેખા તો આગળ તરફ જતી જશે. હવે માની લે કે અહીંયા આગળ એક બિંદુ આપેલું છે P1, અહીંયા આગળ એક બિંદુ આપેલું છે P2. તો આ P1 અને P2 આ બંનેનો ઢાળ કેટલો થાય? P1 P2 નો ઢાળ કેટલો થાય? જે લોકોના કમ્પ્લીટલી સમજ્યા છે આગળના લેક્ચરની અંદર, એમને કમ્પ્લીટ ખબર પડી ગઈ છે કે આ ઢાળ 45 જ થાય. કેવી રીતે? કારણ કે આ આખી એક રેખા રહી, આ રેખા ઉપર રહેલા બે બિંદુ રહ્યા, તો જે આખી રેખાનો ઢાળ હશે એ જ એની ઉપર રહેલા બિંદુઓનો ઢાળ હશે. હજી ના ખબર પડે તો અહીંયાથી સમજો. આપણી પાસે આને આમ લઈ જઈએ અને બી આમ લઈ જઈએ તો આ ખૂણો બી શું થાય? 45 જ થાય. હજી આગળ કોઈ આપણી પાસે બે બિંદુ આવેલા હોય, અહીંયા આગળ અને અહીંયા આગળ, તો આ રેખાને કહી દઈએ અને P3 અને P4. હવે કોઈ કે P3 અને P4 વચ્ચેનો ઢાળ કેટલો થાય?
તો ભાઈ એ ઢાળ બી એટલો જ થાય. અહીંયા આગળ આ ખૂણો બી કેટલો થાય? 45 નો જ થાય. મતલબ એક રેખા ઉપર આવેલા કોઈ બી તમે બે બિંદુ લો, ત્રણ બિંદુ લો, એનો ઢાળ હંમેશા કેવો થાય? સરખો જ થાય. તમે P1 P નો ઢાળ લો, P P2 નો ઢાળ લો, P1 P2 નો ઢાળ લો, એ ત્રણે ત્રણ ઢાળ કેવા થશે? એક સરખા જ થાય. મતલબ એક રેખા ઉપર આવેલા કોઈ પણ બિંદુ હોય, હજારો બિંદુ હોય, એનો ઢાળ હંમેશા કેવો હોય? એક સરખો જ હોય. તો અહીંયા આગળ આપણે એવું લખી શકાય કે P1 P નો ઢાળ, P1 P નો ઢાળ એ કોના બરાબર હશે? તો કે P1 P2 ના ઢાળ બરાબર હશે. P1 P2 ના ઢાળ બરાબર P2 ના ઢાળ. શું આ બંને ઢાળ એક સરખા હશે? તો હા, સરખા હશે. આનો ઢાળ જે હશે એ જ આનો ઢાળ હશે, કારણ કે અહીંયા આગળ tan 45 ની કિંમત 1 થાય તો આનો ઢાળ 1 થાય, તો અહીંયા બી ઢાળ 1 થાય, અહીંયા બી ઢાળ કેટલો થાય? 1 જ થાય. એક રેખા ઉપર આવેલા ગમે તેટલા બિંદુ હોય એનો ઢાળ કેટલો થાય? એક સરખો જ થાય. તો P1 P નો ઢાળ આપણી પાસે એનું સૂત્ર કયું? y2 - y1 / x2 - x1. તો P1 P માટે શું બનશે? y2 - y1 x2 - x1, મતલબ y - y1 x - x1. એવું ને એવું આપણે આ બંને માટે એપ્લાય કરીએ. P1 P2 નો ઢાળ તો y2 - y1 x2 - x1. અહીંયા આગળ તો એ જ મળશે, y2 - y1 upon માં મળશે x2 - x1. અહીંયાથી આપણે y - y1 ને કરતા બનાવી દઈએ તો y - y1 બરાબર આ બિંદુને અહીંયા આગળ લઈ જઈશું તો x - x1 અને y2 - y1 છેદમાં x2 - x1. આપણને શું મળી ગયું? તો કે બિંદુ હતા કે જેના આપણે શું શોધ્યું? એનો ઢાળ ઉપરથી y - y1 શોધ્યો. હવે અહીંયા આગળ આપણી પાસે બે બિંદુના યામ હશે. કયા બે બિંદુ? તો કે x1 y1 x2 y2. આટલી કિંમત આપણને ખબર હશે. x અને y જેના યામ આપણને ખબર હશે નહીં, અને એના ઉપરથી જ આપણને શું મળશે? રેખાનું સમીકરણ મળશે. આના રિલેટેડ એક્ઝામ્પલને બી આપણે સોલ્વ કરવાનું છે, પણ પહેલા આટલી વસ્તુ સમજી લો કે તમને થિયરીમાં ખબર પડી કે નહીં. ફરી એકવાર સમજીએ. રેખા L હતી, એના ઉપર એલા બે બિંદુ P1 અને P2 જેના યામ x1 y1 અને x2 y2 હતા, જે આપણને ખબર હતી. ત્રીજું એક જનરલ બિંદુ લઈ લીધું P કે જેના યામ xy હતા. હવે તમે આનો ઢાળ શોધો કે આનો ઢાળ શોધો કે આખા P1 P2 નો ઢાળ શોધો. એક રેખા ઉપર આવેલા દરેક બિંદુનો ઢાળ કેવો હોય? એક સરખો જ હોય. તો આપણે P1 P નો ઢાળ લઈએ અને P1 P2 નો ઢાળ લઈએ, એ કેવો થવાનો? સરખો જ થવાનો. તો બંનેના ઢાળને આપણે સરખાયા, બંનેનું સૂત્ર મૂક્યું અને y - y1 બરાબર આપણને શું મળ્યું? x - x1 upon y2 - y1 upon x2 - x1. આપણને શું મળી ગયું? તો કે બે બિંદુ સ્વરૂપ માટેનું સૂત્ર. કોના માટે? તો કે રેખાનું સમીકરણ મેળવવા માટે. આના રિલેટેડ એક્ઝામ્પલ જોઈએ અને આના માટે પણ શું કરીએ? રેખાનું સમીકરણ શોધીએ. એક્ઝામ્પલ સમજીએ. ઉદાહરણ નંબર 7. અહીં રકમ વાંચીએ. શું કહેવામાં આવ્યું છે? તો કે બિંદુઓ 1 - 1 અને 3 5 માંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો. આ બે બિંદુમાંથી એક રેખા પસાર થતી હશે જેનું આપણે સમીકરણ મેળવવાનું છે. તો અહીંયા આગળ આકૃતિ દોરવાની કોઈ જરૂર નથી. આપણે શું સમજ્યા કે જો બે બિંદુ આપ્યા હોય તો બે બિંદુ સ્વરૂપનો ઉપયોગ કરીને આપણે શું કરી શકાય? રેખાનું સમીકરણ મેળવી શકાય. તો સ્ટાર્ટ કરીએ. અહીંયા આપણને શું આપવામાં આવ્યું છે? તો કે પહેલા સમીકરણ આપ્યું છે x1 અને y1 બરાબર આપણને આપ્યું છે. પહેલા યામ આપ્યા છે 1 અને -1. બીજા યામ આપણને આપ્યા છે x2 અને y2. એની જગ્યાએ આપણને આપ્યા છે 3 અને 5. રેખાનું સમીકરણ મેળવવાનું છે તો કઈ થિયરીનો ઉપયોગ કરીશું? બે બિંદુ સ્વરૂપનો ઉપયોગ કરીશું. લખીએ કે બે બિંદુ સ્વરૂપ પરથી સૂત્ર આપણને યાદ આવવું જોઈએ. કયું હતું સૂત્ર? y - y1 બરાબર x - x1 છેદમાં આપણી પાસે આવશે અહીંયા આગળ y2 - y1 upon x2 - x1. બસ હવે કશું જ નહીં કરવાનું. x1 y1 ને x2 y2 ની જે કિંમત હતી સૂત્રમાં મૂકવાની અને છેલ્લા આપણને સમીકરણ મળી જશે. તો તેથી y અને x સમીકરણની અંદર એમના એમ જ રહેશે. y1 આપણને કેટલો આપ્યો છે? -1 બરાબર x - x1. x - x1 કેટલો આપ્યો? 1. અહીંયા આગળ y2 - y1 તો 5 - -1 x2 - x1 3 - 1 ડન. અહીંયા સુધી. તો તેથી આપણને અહીંયા આગળ શું મળશે? y માઇનસ થઈ જશે +1 ઇક્વલ્સ ટુ x - 1. અહીંયા 5 માઇનસ પ્લસ થઈ જશે તો 5 + 1 કેટલા મળશે? 6. છેદમાં 3 માંથી 1 જશે એટલે મળશે 2. તો તેથી અહીંયા 6 ભાગ્યા 2 એટલે આપણને 3 મળી જશે. તો y +1 બરાબર x - 1 અને અહીંયા આગળ આપણને મળી જશે 3. આને અંદર ગુણી દઈએ. y +1 બરાબર 3 ના અંદર ગુણીએ તો શું મળશે? 3x - 3 એકા થશે 3. બંનેને ઉઠાવી ડાબી બાજુ લઈ દઈએ. તો તેથી આપણને સમીકરણ શું મળશે? y +1 + 3x ડાબી બાજુ આવશે એટલે -3x અને -3 આ બાજુ આવશે એટલે +3 અને જમણી બાજુ આપણી પાસે વધશે 0.
તો તેથી અહીંયા મળશે -3x પ્લસ y પ્લસ પ્લસ થશે 3 ને 1 4 બરાબર 0. હવે કોઈ કહે કે ભાઈ x વાળું પદ છે એને પ્લસ રાખી દઈએ, અને પ્લસ રાખી દઈએ તો આપણને શું મળશે? 3x બધાના ચિહ્નો બદલાઈ જશે, -y -4 બરાબર 0. અહીંયા આગળ આપણી પાસે આ બંને શું કહેવાશે? આપણા આન્સર કહેવાશે. કોઈને આ જવાબ ઉપરનો રાખવો હોય તો ઉપરનો રાખે, નીચેનો જવાબ રાખવો હોય તો નીચેનો જવાબ રાખી શકે. અહીંયા આગળ કોઈ કહે કે ભાઈ x વાળું પદ જે પહેલા લખીએ એ માઇનસમાં મજા નથી આવતી, એના પ્લસ કરી દો, તો આપણે શું કરી દીધું? આખા સમીકરણનો માઇનસ વડે ગુણી દીધું, મતલબ બધાના ચિહ્નો ચેન્જ થઈ જશે. આ માઇનસ નું પ્લસ, આ પ્લસ નું માઇનસ, આ પણ પ્લસ નું માઇનસ. ખબર પડી કે બે બિંદુ સ્વરૂપનો ઉપયોગ કેવી રીતના કરવો. આપણને બે બિંદુના યામ આપ્યા હશે, જેની અંદરથી એક x1 y1 હશે, એક x2 y2 હશે. આપણી પાસે સૂત્ર છે એનું, તો સૂત્રની અંદર કિંમત મૂકી એટલે છેલ્લા આપણને શું મળશે? એના માટેનું સમીકરણ મળશે. આપણે અહીંયા આગળ શું શોધ્યા? સૌપ્રથમ આપણે શું શીખ્યા? ઢાળ બિંદુ શીખ્યા. ઢાળ બિંદુ સ્વરૂપની અંદર એક બિંદુના યામ આપ્યા હતા, એક ઢાળ આપ્યો હતો. પછી આપણે શીખ્યા બે બિંદુ સ્વરૂપ, મતલબ એની અંદર બે બિંદુના યામ આપ્યા હતા, મતલબ ઢાળ વાળું કામ પણ પૂરું થઈ ગયું, બિંદુ વાળું કામ પણ પૂરું થઈ ગયું. અને યાદ કરો, લેક્ચરના સ્ટાર્ટિંગમાં જ મેં કીધું હતું, ત્રીજા નંબરની અંદર આપણી પાસે આવશે અંતઃખંડ, મતલબ આપણને અંતઃખંડ આપ્યો છે. તો હવે જે આપણે સ્વરૂપ શીખવા જઈ રહ્યા છીએ એ અંતઃખંડ માટેનું સ્વરૂપ છે. અંતઃખંડ કોને કહેવાય? x અંતઃખંડ, y અંતઃખંડ, અને કેના તરીકે દર્શાવાય? બધી જ વસ્તુ આપણે સમજીશું લેક્ચરની અંદર. બને રહેજો. સ્ટાર્ટ કરીએ, આગળનું સ્વરૂપ શીખીએ. આગળનો આપણી પાસે ટોપિક આવે છે ઢાળ અંતઃખંડ સ્વરૂપ. આની અંદર આપણને શું આપેલું છે? તો કે રેખાનો ઢાળ આપ્યો છે, કોઈ અંતઃખંડ આપ્યો છે. જો ઢાળ અને અંતઃખંડ આપણને આપ્યો હોય તો ઢાળ અંતઃખંડ સ્વરૂપનો ઉપયોગ કરીને આપણે શું કરી શકાય? આપેલી રેખાનું સમીકરણ મેળવી શકાય. અહીંયા આગળ આપણને એક આકૃતિ આપેલી છે, x અક્ષ આપી છે, y અક્ષ આપી છે, એક રેખા L આપી છે. રેખા L એ આ y અક્ષને આ એક બિંદુમાં છેદી રહી છે. આ બિંદુના યામ આપણને કયા આપેલા છે? કે 0 અને c. આપણી પાસે એક બિંદુના યામ ઓલરેડી આપણને આપી દીધેલા છે. સાથે સાથે એવું કહેવામાં આવ્યું છે કે આનો ઢાળ કેટલો છે? m છે. મતલબ કઈ વસ્તુ આપી છે? તો કે રેખા ઉપર રહેલું એક બિંદુ આપ્યું છે અને એનો ઢાળ આપ્યો છે. એના ઉપર રહેલું એક બિંદુ આપ્યું છે અને ઢાળ આપ્યો છે. મતલબ ઢાળ બિંદુ સ્વરૂપનો આપણે અહીંયા આગળ એક ઉપયોગ કરી શકાય. આનો ઉપયોગ કરીશું તો આપણને ઢાળ અંતઃખંડ સ્વરૂપ માટેનું સમીકરણ મળી જશે ઓલરેડી. કેવી રીતના મળશે સમજીએ. આપણને બિંદુ આપેલું છે, મતલબ એ બિંદુ કયું કહેવાય? જ્ઞાત બિંદુ. જ્ઞાત બિંદુના યામ આપણી પાસે કયા હોય? તો કે x0 અને y0. તો સૌપ્રથમ આપણને શું કહેવામાં આવ્યું છે એ સમજીએ. આપણી પાસે એક રેખા L છે, એ રેખા L ઉપર આવેલું એક બિંદુ. એ બિંદુ ક્યાં આગળ આવેલું છે? જુઓ, આપણને ઘણી બધી આકૃતિ આપી હોય, x અક્ષ, y અક્ષ, એની અંદર કોઈ બિંદુ આપણને અહીંયા આગળ આપેલું હોય એ જગ્યાએ, પણ અહીંયા આગળ બિંદુ ક્યાં આપેલું છે? તો કે y અક્ષ ઉપર આપેલું છે. આ બિંદુ y અક્ષ ઉપર આપેલું છે. આનો મતલબ શું થશે? જો કોઈ બિંદુ y અક્ષ ઉપર આવેલું હોય તો એનો x યામ 0 થશે, જે આપણને ખબર છે એનો x યામ 0 થશે. તો આ અંતર જે કહેવાય, અહીંયાથી લઈને જે આ અંતર કહેવાય એને આપણે કહીશું y અંતઃખંડ. યાદ રાખજો, એને આપણે શું કહીશું? y અંતઃખંડ. કોઈ રેખા આપેલી હોય, સમજો શું કહેવા માંગુ છું અહીંયા આગળ, આપણને કોઈ એક રેખા આપેલી હોય અને એ y અક્ષના કોઈ બિંદુએ છેદતી હોય તો ઉગમ બિંદુથી y અક્ષ સુધીનું જે અંતર કહેવાય એને આપણે શું કહીશું? y અંતઃખંડ. આપણી પાસે ઉગમ બિંદુ અને આ રેખા y અક્ષના આ બિંદુએ છેદી રહી છે, તો ઉગમ બિંદુથી જે બિંદુએ y અક્ષના છેદ, કોણ? તો કે રેખા, એ અંતરને આપણે કહીશું y અંતઃખંડ. એવી રીતના x અંતઃખંડ કોને કહેવાય? તો ઉગમ બિંદુથી કોઈ રેખા x અક્ષના જે બિંદુએ છેદતી હોય તો ઉગમ બિંદુથી એ બિંદુ સુધીનું અંતર, જેને આપણે શું કહીશું? x અંતઃખંડ કહીશું. પહેલા y અંતઃખંડ વિશે સમજીએ, એના પછી x અંતઃખંડ ઉપર જઈએ. આની અંદર તમને કમ્પ્લીટ આઈડિયા આવી ગયો કે y અંતઃખંડ કોને કહેવાશે. હવે y અંતઃખંડ ક્યારે મળે? કે કોઈ રેખા એ y અક્ષ ઉપર છેદતી હોય તો ઉગમ બિંદુથી એ બિંદુ સુધીનું અંતર થશે. અહીંયા આગળ રેખા L આપેલી હતી, જેનો ઢાળ આપણને m આપેલો છે, સાથે સાથે એના ઉપર રહેલું એક બિંદુ કે જેના યામ આપણને 0 અને c આપેલા છે. તો આપણને ઢાળ આપ્યો છે, એક બિંદુના યામ આપ્યા છે. તો શું કરીએ? બિંદુ ઢાળ સ્વરૂપનો ઉપયોગ કરીએ, અથવા તો ઢાળ બિંદુ સ્વરૂપ પણ કહી શકાય, જેનું સૂત્ર કયું હતું? y - y0 = m * x - x0. સૂત્ર બધા યાદ રાખવા પડશે. તો y - y0 કેટલો આપણી પાસે અહીંયા આગળ? c બરાબર m * x - x0. x0 કેટલો? તો કે 0. તો તેથી અહીંયા આપણને શું મળશે? y - c બરાબર m. અહીંયા x - x0 મતલબ x જ મળશે, તો m * x મતલબ મળશે mx. તો તેથી y બરાબર mx - c જમણી બાજુ જશે તો મળશે +c. તો y બરાબર mx + c. આપણને શું મળી ગયું? y અંતઃખંડ માટેનું સૂત્ર. યાદ રાખજો, c શું કહેવાશે? અહીંયા આગળ આપણી પાસે c કહેવાશે y અંતઃખંડ.
C કહેવાશે આ y અંતઃખંડ. અહીંયા એ તો બી આપણે જોઈ લીધું કે આ અંતર આપણી પાસે કેટલું છે y યામ c, તો આ અંતર આપણી પાસે c કહેવાશે, જે આપણી પાસે કહેવાશે y અંતઃખંડ. તો અહીંયા આગળ આપણી પાસે y અંતઃખંડનું કામ પૂરું થઈ ગયું. હવે આવું ના આવું તો આપણે x અંતઃખંડ માટે શીખીએ. આ વસ્તુને હવે ભૂલી જજો. આ જે રેખા રહી એ x અક્ષના આ બિંદુએ છેદી રહી છે. આના બી કોઈ યામ હશે. જો બિંદુ x અક્ષના છેદી રહી છે મતલબ એ બિંદુ x અક્ષ ઉપર આવેલું છે, તો એનો પહેલા તો y યામ શું હશે? 0 હશે. એનો x યામ આપણે માની લઈએ કે આ c છે, તો આને આપણે d માની લઈએ. તો એનો x યામ d અને બિંદુ x અક્ષ ઉપર આવેલું, તો એનો y યામ 0. તો હવે આનો જ આપણે ઉપયોગ કરીએ. કોઈ કહેશે અહીંયાથી અહીંયા સુધીનું અંતર શું થશે? આપણી પાસે x અંતઃખંડ કહેવાય. x અંતઃખંડ જે અંતર આપણને આપેલું છે d. ડન. તો અહીંયા d શું કહેવાશે? x અંતઃખંડ કહેવાશે. d આપણી પાસે કહેવાશે x અંતઃખંડ. અહીંયા બી આપણી પાસે એક રેખા L છે જેના માટેનો ઢાળ m છે. એના ઉપર રહેલું કોઈ x અક્ષ ઉપર રહેલું બિંદુ જેના યામ આપણને d અને 0 આપેલા છે. એવી રીતના જ સમજીએ. આપણી પાસે કોઈ રેખા L છે, એનો ઢાળ m આપેલો છે, ઢાળ m આપેલો છે. રેખા ઉપર કોઈ રહેલું બિંદુ આપણને આપ્યું છે d, 0. તો હવે આનો ઉપયોગ કરીને આપણે શું કરી શકાય? ઢાળ અને બિંદુ, ઢાળ બિંદુ સ્વરૂપનો ઉપયોગ કરીએ તો આપણને શું મળશે અહીંયાથી કે y - y0 = m * x - x0. તો તેથી y - y0 y m ના m માઈનસ y0 કેટલો આપે છે આપણને? 0 બરાબર. આ પહેલો કહેવાશે x0, બીજો કહેવાશે y0, ભૂલતા નહીં. તો બરાબર m * x - x0 કેટલો આપે છે? તો કે d. તો તેથી y - 0 મતલબ y બરાબર m * x - d. આપણી પાસે સૂત્ર કહેવાશે કોનું? તો કે x અંતઃખંડનું. જ્યારે બી આપણને કોઈ દાખલાની અંદર ઢાળ આપ્યો હોય સાથે સાથે x અંતઃખંડ આપ્યો હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. પણ જો કોઈ દાખલાની અંદર ઢાળ આપ્યો હોય અને સાથે સાથે y અંતઃખંડ આપ્યો હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. કોઈ બી દાખલાની અંદર c મતલબ શું કહેવાશે? y અંતઃખંડ, અને d મતલબ કહેવાશે x અંતઃખંડ. અંતઃખંડ ખબર પડી ગઈ આપણને. જો કોઈ રેખા આપેલી હોય એ રેખા એ y અક્ષના કોઈ બિંદુમાં છેદતી હોય તો ઉગમ બિંદુથી તે બિંદુ સુધીનું અંતર, અને રેખા એ x અક્ષના કોઈ બિંદુએ છેદતી હોય તો ઉગમ બિંદુથી તે છેદ બિંદુ સુધીનું અંતર, કે જેને આપણે શું કહીશું? x અંતઃખંડ અને y અંતઃખંડ. આની અંદર કમ્પ્લીટ આઈડિયા આવી ગયો. બે સૂત્ર ખાલી આપણે આની અંદર યાદ રાખવાના છે. હવે આના રિલેટેડ એક એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ. ઉદાહરણ નંબર 7 સમજીએ. બહુ જ સરળ છે. શું કહેવામાં આવ્યું છે? તો કે થીટા જોકવાળી રેખા માટે tan θ બરાબર 1/2. હવે કોઈ કહેશે ભાઈ અહીંયા આગળ tan θ શું આપેલું છે? તો ભાઈ પહેલું જ લેક્ચર યાદ કરો. ઢાળ m બરાબર tan θ બરાબર y2 - y1 / x2 - x1. ત્રણે ત્રણ આપણી પાસે શું કહેવાય? ઢાળ જ કહેવાય. તો અહીંયા આગળ આપણને જે tan θ બરાબર 1/2 આપેલો છે એ શું આપ્યું છે? તો કે ઢાળ m આપ્યો છે. સાથે સાથે આપ્યું છે કે જો પહેલા નંબરમાં y અંતઃખંડ -3/2 હોય અને x અંતઃખંડ 4 હોય તો આપણને કહેવામાં આવ્યું છે કે તો તેવી રેખાઓના સમીકરણ મેળવો. રેખાના સમીકરણ મેળવવા માટે આપણને ઢાળ પણ આપ્યો છે, y અંતઃખંડ x અંતઃખંડ આપી દીધો છે. બે વસ્તુ આપણને આપી છે તો બહુ સરળતાથી આપણને શું મળી જશે? એનું સમીકરણ મળી જશે. સ્ટાર્ટ કરીએ ગણવાનું. નંબર 1 માટે જોઈએ. નંબર 1 અહીં આપણને પહેલા નંબરમાં શું આપ્યું છે? તો કે ઢાળ m બરાબર આપણને આપી દીધું છે 1/2. સાથે સાથે y અંતઃખંડ આપણને આપી દીધો છે, y અંતઃખંડ, કે જેને આપણે શેના તરીકે દર્શાવીએ છીએ? c તરીકે. તો c બરાબર આપણને આપી દીધું છે -3/2. હવે આપણે શું કરીએ? તો કે ઢાળ અંતઃખંડ સ્વરૂપનો ઉપયોગ કરીએ. જેનું સૂત્ર શું હતું આપણી પાસે? y અંતઃખંડ આપ્યો છે તો y અંતઃખંડનો ઉપયોગ કરીશું. y અંતઃખંડ માટેનું સૂત્ર કયું? તો કે y બરાબર mx + c. તો કે તેથી y બરાબર ઢાળ m કેટલો આપ્યો? 1/2. x રહેશે m ના m + c. આપણને અંતઃખંડ કેટલો આપ્યો? -3/2. ડન અહીંયા સુધી. તો તેથી y બરાબર x/2 લખી શકાય. અને આ પ્લસ માઇનસ થઈ જશે -3/2. 2 ના લસા લઈ લઈએ તો શું બનશે? આ બે લસા ડાબી બાજુ આવી જશે તો 2y બરાબર થઈ જશે x - 3. તો તેથી x 2y ના જમણી બાજુ લઈ જઈએ -2y - 3 = 0. આપણને શું મળી ગયું? રેખાનું સમીકરણ. કઈ રેખા? તો કે જેનો ઢાળ આ હતો અને એનો y અંતઃખંડ આપેલો હતો એના માટેનું આપણને સમીકરણ મળી ગયું. હવે સેમ ટુ સેમ આપણને x અંતઃખંડ આપ્યો છે તો એના માટે શું કરીશું? x અંતઃખંડનું સૂત્ર લઈશું. તો અહીં આપણને નંબર 2 માટે સમજીએ. આપણને ઢાળ શું આપવામાં આવેલો છે? કે ઢાળ m બરાબર આપણને આપ્યો છે 1/2. x અંતઃખંડ આપ્યો છે, x અંતઃખંડ જેને આપણે કહીએ છીએ d, એના બરાબર આપણને આપી દીધું છે 4.
તો તેથી ઢાળ અંતઃખંડ સ્વરૂપનો ઉપયોગ કરીએ. એની અંદર x અંતઃખંડ આપ્યું છે તો x અંતઃખંડનું સૂત્ર લઈશું. x અંતઃખંડનું સૂત્ર કયું? y બરાબર m into mx minus d. ઓકે, આપણી પાસે કોનું સૂત્ર હતું? x અંતઃખંડ માટેનું. તો તેથી y બરાબર m ઢાળ કેટલો આપ્યો? 1/2 x minus d કેટલો આપ્યો? 4. તો અહીંયા આગળ એક કામ કરીએ, ડાયરેક્ટલી કાં તો 2 ના આપણે y જોડે ગુણી શકાય, કાં તો 2 ના અહીંયા આગળ નીચે લઈ જઈને પછી y જોડે ગુણવો. એનાથી કોઈ મતલબ નહીં, સીધું જ y ના 2 જોડે ગુણી દેવાનું. તો 2 કોના સાથે ગુણાશે? y જોડે બરાબર 1 અંદર ગુણાશે x minus 4. 2y ના જમણી બાજુ લઈ જઈએ તો x minus 2y minus 4 બરાબર 0. આપણને શું મળી ગયું? રેખાનું સમીકરણ. કોના માટે? કે એવી રેખા કે જેનો ઢાળ 1/2 હતો અને એનો x અંતઃખંડ 4 હતો. બસ આવો જ આપણી પાસે દાખલો હતો. આવા નવા દાખલા આપણે સ્વાધ્યાયની અંદર ગણવાના છે. શું વસ્તુ? ખાલી થિયરી યાદ હોવી જોઈએ અને એનું મેન સૂત્ર યાદ હોવું જોઈએ. કેવી રીતના દાખલો ગણવો દરેકે દરેક દાખલા હું તમને શીખવાડી દઈશ. ડન. ઉદાહરણ નંબર 7 કમ્પ્લીટ ખબર પડી ગઈ. હજી આપણી પાસે છેલ્લો એક ટોપિક છે, એનું છેલ્લું એક સ્વરૂપ છે અંતઃખંડ માટેનું જ. એને સમજીએ, એના રિલેટેડ એક એક્ઝામ્પલ સોલ્વ કરીએ અને પછી આપણે આજનું લેક્ચર પૂરું કરીએ. તો આગળનું આપણે સ્વરૂપ સમજીએ. આગળનું છેલ્લું સ્વરૂપ છે આપણી પાસે રેખાનું અંતઃખંડ સ્વરૂપમાં સમીકરણ. એનો મતલબ શું થશે? આપણને એક x અક્ષ આપી છે, એક y અક્ષ આપી છે, એક રેખા L આપી છે કે જે y અક્ષના બી કોઈ બિંદુમાં છેદે છે અને x અક્ષના પણ કોઈ બિંદુમાં છેદે છે. રેખા L એ y અક્ષના કયા બિંદુમાં? 0 બી બિંદુમાં અને x અક્ષના a0 બિંદુમાં છેદે છે. તો અહીંયાથી આપણને x અંતઃખંડ અને y અંતઃખંડ મળી જશે. હા, મળી જશે. આપણી પાસે કયો અંતઃખંડ મળશે? x અક્ષ ઉપર આવેલું છે મતલબ x અંતઃખંડ, જેનો y યામ 0 છે, x યામ a હશે. તો આપણને a મળી જશે. તો a અહીંયા આગળ શું આપેલું છે? તો આપણને x અંતઃખંડ આપ્યો છે. શું આપ્યો છે? x અંતઃખંડ. સાથે સાથે આપણને શું આપેલું છે? અહીંયાથી ને અહીંયા સુધીનો આપણને y અંતઃખંડ આપ્યો છે. શું આપવામાં આવ્યું છે? y અંતઃખંડ, જેનું મૂલ્ય આપણને કેટલું આપ્યું છે? જો આ y અક્ષ ઉપર બિંદુ આવેલું છે તેનો x યામ 0 અને b શું કહેવાશે? એનો y અંતઃખંડ કહેવાશે. ડન. તો અહીંયા આગળ શું આપેલું છે? એક વખત રિવાઇઝ કરીએ. એક રેખા L હતી. રેખા L એ x અક્ષના અને y અક્ષના કયા બિંદુમાં છેદે છે? x અક્ષના a0 બિંદુમાં અને y અક્ષના 0b બિંદુમાં છેદે છે. આટલી વસ્તુ ખબર પડી ગઈ. સાથે સાથે અહીંયા આગળ આપણે લખીએ કે આપણને x અંતઃખંડ અને y અંતઃખંડ શું આપેલો છે? તો અહીંયા આગળ આપણને x અંતઃખંડ આપવામાં આવ્યો છે. x અંતઃખંડ કે જે આપણને આપ્યો છે a. એવી રીતે આપણને y અંતઃખંડ પણ આપી દીધો છે. તો y અંતઃખંડ કે જે આપણને આપવામાં આવેલું છે b. હવે આની અંદર આપણે કયા સ્વરૂપનો ઉપયોગ કરીએ તો આપણને રેખાનું અંતઃખંડ સ્વરૂપમાં સમીકરણ મળે. આપણને આ રેખાની અંદર ઓલરેડી ડાયરેક્ટલી બે અંતઃખંડ આપી દીધેલા છે. તો આની અંદર શું કરીએ? હવે રેખાની અંદર આપણને 1 અને 2 બિંદુઓ આપેલા છે. તો શું આપણે 2 બિંદુ સ્વરૂપનો ઉપયોગ કરી શકાય? કરી શકાય. આપણને 2 બિંદુ આપ્યા છે તો 2 બિંદુ સ્વરૂપનો આપણે ઉપયોગ કરીએ અને આગળ આપણે સૂત્ર સાબિત કરીએ. 2 બિંદુ સ્વરૂપની અંદર આપણી પાસે કયા કયા 2 બિંદુ આપ્યા છે? તો પહેલા તો આપણને લાગી રહ્યું છે એક બિંદુ a0, એક બિંદુ a0 અને બીજું બિંદુ આપણને આપ્યું છે 0b. શું લખી શકાય? આખી રેખા લાઈન લખવી હોય તો આપણે લખી શકાય કે રેખા L ઉપર રેખા L એ x અક્ષ અને y અક્ષને 0a અને 0b બિંદુમાં a0 અને 0b બિંદુમાં છેદે છે. તો આની અંદરથી આપણી પાસે આ a0 શું કહેવાશે? આ કહેવાશે x1 y1, આ કહેવાશે x2 y2. આની અંદર કોઈ નવી વસ્તુ નથી. તો એક કામ કરીએ, 2 બિંદુ સ્વરૂપનો ઉપયોગ કરીએ. લખીએ 2 બિંદુ સ્વરૂપ પરથી, 2 બિંદુ સ્વરૂપ પરથી, 2 બિંદુ સ્વરૂપ પરથી. ભાઈ પહેલા તો દરેકના સૂત્ર યાદ હોવું જોઈએ. પહેલા સૂત્ર લખીએ y minus y1 equals to x minus x1. પછી અહીંયા આગળ આપણી પાસે ઢાળનું સૂત્ર y2 minus y1 upon x2 minus x1. બહુ જ સિમ્પલ સૂત્ર છે, દરેકને યાદ રહી જવું જોઈએ. એક્ઝામ્પલ સોલ્વ કરીશું, દાખલા ગણીશું એટલે પણ ઓટોમેટિક યાદ રહી જશે. બસ આની બધી આની અંદર કિંમતો મૂકીએ. તો તેથી y minus y1 ની કિંમત કેટલી? 0 બરાબર x minus x1 ની કિંમત કેટલી? a. પછી y2 minus y1, y2 minus y1 મતલબ b minus 0 છેદમાં મળશે x2 minus x1, 0 minus a, 0 minus a. ઓકે, x2 minus x1. તો તેથી હવે અહીંયા આગળ y minus 0 મતલબ શું મળશે? y મળશે. આ બધું પદ ગુણાકારમાં છે અને આ છેદમાં એકલો છે. તો 0 minus a મતલબ આપણને શું મળશે? minus a મળશે. તો આ minus a ને આપણે ડાબી બાજુ લઈ લઈએ તો minus a. ડન. ગુણાઈ જશે. તો બરાબર અહીંયા x minus a એમને એમ રહેશે, x minus a. b minus 0 આપણને મળશે b. તો તેથી આ minus y a બરાબર હવે આ b ના અંદર ગુણીએ તો શું મળશે? x b minus a b. ડન. અહીંયા સુધી. હવે અહીંયા આગળ આપણી પાસે આ પદમાં a છે, આ પદમાં b છે અને આ પદમાં ab છે.
તો એકમાં બી હોય, એકમાં એ હોય ને એકમાં બંને એ બી હોય તો આપણે શું કરવાનું, જે બંને પદ હોય એના વડે બધા પદને ભાગી દેવાનું. તો આખા જ સમીકરણને શું કરીએ, એ બી વડે ભાગી દઈએ. તો તેથી આખા જ સમીકરણને એ બી વડે ભાગી દઈએ. સમીકરણ કયું, પહેલા તો આપણી પાસે -ya બરાબર xb માઇનસ ab. આખા જ સમીકરણના ab વડે ભાગી દઈએ. આના પણ ab વડે, બધાના ab વડે ભાગી દઈએ. ડાબી બાજુ જમણી બાજુ, અહીંયાથી a કટ થઈ જશે, અહીંયાથી b કટ થઈ જશે, અહીંયાથી આખો ab કટ થઈ જશે. તો છેલ્લા આપણને શું મળશે, તેથી આપણને અહીંયા આગળ મળશે -y/b બરાબર x/a માઇનસ ab/a બધું કટ થઈ ગયું તો આપણને શું મળશે, 1 મળશે. તો આ -1 ને ડાબી બાજુ લઈ જઈએ, આ પદને જમણી બાજુ લઈ જઈએ, કારણ કે એક જે વચ્ચે પદ એને એક અલગ સાઈડમાં કરી દઈએ. તો બરાબર આપણને શું મળશે, આ x/a એમ ના એમ x/a. આ પદને જમણી બાજુ લઈ દઈએ તો શું થઈ જશે, +y/b બરાબર -1 ને ડાબી બાજુ લઈ જઈએ તો +1 થઈ જશે. તો આપણને સૂત્ર મળી ગયું. કોના માટે, તો કે આપણી પાસે જો અંતઃખંડ આપેલા હોય, બે અંતઃખંડ, જેને કહેવાય રેખાનું અંતઃખંડમાં એક અંતઃખંડ સ્વરૂપમાં સમીકરણ, રેખાનું અંતઃખંડ સ્વરૂપમાં સમીકરણ. આપણી પાસે એક રેખા આપેલી હોય કે જેનું x અંતઃખંડ y અંતઃખંડ બંને આપણને ખબર હોય તો એના માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય કે જેની અંદર x અંતઃખંડ a થશે, y અંતઃખંડ b થશે. જો આપણને આપ્યો હોય તો સીધી જેની અંદર કિંમત મૂકવાની આપણને ડાયરેક્ટ શું મળી જાય, સમીકરણ મળી જાય. સૌથી સરળમાં સરળ આર્યો ટોપિક છે આપણી પાસે કે રેખાનું અંતઃખંડ સ્વરૂપમાં સમીકરણ. આનો એક એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ. બહુ જ નાનો એક્ઝામ્પલ થશે અને બહુ જ સરળ એક્ઝામ્પલ થશે. આના પછીનો જે એક્ઝામ્પલ આવશે એને આપણે સોલ્વ કરીએ. સૂત્ર દરેકને યાદ રહેવું જોઈએ અને આની અંદર કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. એક્ઝામ્પલ સોલ્વ કરીએ. ઉદાહરણ નંબર 8 જોઈએ. શું આપ્યું છે રકમની અંદર, x અક્ષ અને y અક્ષ પર અનુક્રમે -3 અને 2 અંતઃખંડ બનાવતી રેખાનું સમીકરણ મેળવો. અનુક્રમે આપ્યું મતલબ x અક્ષ માટે -3, y અક્ષ માટે 2. પહેલા માટે પહેલું, બીજા માટે બીજું. શું આપ્યું છે, x અક્ષ સાથે -3 અંતઃખંડ બનાવે છે, મતલબ x અંતઃખંડ આપણને અહીંયા આપેલો છે. તો સ્ટાર્ટ કરીએ. અહીં આપણને x અંતઃખંડ કેટલો આપ્યો છે, x અંતઃખંડ કે જેને આપણે શું કહીશું, a. x અંતઃખંડ a બરાબર આપણને આપ્યું છે -3. સાથે સાથે y અંતઃખંડ આપણને b બરાબર કેટલો આપ્યો છે, 2. તો એ રેખાનું સમીકરણ, એના માટેનું સૂત્ર કયું, x/a + y/b = 1. ક્યારે કયા સમીકરણ માટે કયા સૂત્રનો ઉપયોગ કરવો એ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. જો a અને b આપેલા છે તો આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો. જો આપણને ઢાળ અને બિંદુ આપ્યું હોય તો ઢાળ બિંદુ સ્વરૂપનો ઉપયોગ કરાય. આપણને બે બિંદુ આપ્યા હોય તો બે બિંદુ સ્વરૂપનો ઉપયોગ કરાય. બધી જ વસ્તુ એના ઉપર આધારિત છે કે આપણને રકમની અંદર કઈ વસ્તુ આપી છે અને એને સમજીને આપણે કઈ વસ્તુનો ઉપયોગ કરીએ તો આપણને સમીકરણ મળે. ઓકે, તેથી x/a ની કિંમત કેટલી, -3, y/b ની કિંમત કેટલી, 2 બરાબર 1. તેથી લસા લઈએ, 2 અહીંયા ગુણાશે, -3 અહીંયા ગુણાશે તો 2x, અહીંયા પ્લસ, આ પ્લસ એમ રાખીએ, y -3 સાથે ગુણાશે તો શું મળશે, -3y મળશે. તો પ્લસ માઇનસ માઇનસ થશે. નીચે આ બંનેનો ગુણાકાર 3 ગુણ્યા 2 મતલબ 6 -6 મળશે. અને -6 ડાયરેક્ટ આપણે એને જમણી બાજુ જ મોકલી દઈએ તો એ લસા જે -6 રહ્યો કોના સાથે ગુણાશે, 1 સાથે. તો -6. તેથી 2x - 3y -6 ડાબી બાજુ આવી જશે તો +6 બરાબર 0. આપણને શું મળી ગયું, રેખાનું સમીકરણ 2x - 3y + 6 = 0. બહુ સરળ હતું. મેં તમને પહેલાથી કીધું કે બહુ સરળ એક્ઝામ્પલ છે. સૂત્રની અંદર a અને b ની ખાલી કિંમત મૂકવાની હતી, સાદુરૂપ આપીને x અને y ના સ્વરૂપમાં એનું સમીકરણ બનાવવાનું હતું. તો આપણી પાસે ઉદાહરણ નંબર 8 અહીંયા આગળ પૂરો થઈ ગયો. આજના વિડીયોની અંદર આપણે શું શીખ્યા, બધી જ વસ્તુ સમજીએ કે જો આપણી પાસે અલગ અલગ રેખા આપેલી હોય, કોઈ x અક્ષ અને y અક્ષની અંદર આપણને અલગ અલગ રેખા આપેલી હોય, એ રેખા માટે કોઈકની અંદર એક ઢાળ આપ્યો હોય, કોઈકની અંદર બે ઢાળ આપ્યા હોય, કોઈકની અંદર ઢાળ અને બિંદુ આપ્યા હોય, કોઈકની અંદર એક અંતઃખંડ આપ્યો હોય, કોઈકમાં બે અંતઃખંડ આપ્યા હોય, તો આવા અલગ અલગ સ્વરૂપો માટે આપણા રેખાનું સમીકરણ કેવી રીતના મેળવવું એ અલગ અલગ સ્વરૂપો આપણે આજના વિડીયોની અંદર શીખ્યા અને દરેકે દરેકના રિલેટેડ એક્ઝામ્પલ પણ શીખ્યા. હું આશા રાખું છું કે દરેકે દરેક વસ્તુની અંદર તમને કમ્પ્લીટ આઈડિયા આવી ગયો છે કે કોના માટે કયું સૂત્ર આપણે કેવી રીતના લાયા. આકૃતિને સમજશો તો સૂત્રને ખબર પડશે, સૂત્રને યાદ રહેશે તો આપણા દાખલા પણ ગણી શકાશે. જેમ જેમ દાખલા વધારે ગણતા જશે એટલે સૂત્ર તો ઓટોમેટિક આપણને યાદ રહેતું જ જશે. ખાલી થિયરી આપણે શું કરવાની હોય, યાદ રાખવાની રહેશે. તો બસ આજના વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ અને પછીના વિડીયોથી આપણે સમજવાનું છે સ્વાધ્યાય 9.2. 9.2 ની અંદર જે દાખલા રહે એના આપણા પછીના વિડીયોથી મતલબ લેક્ચર નંબર 4 થી સમજીશું. આજના વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ. જે બી વસ્તુ આપણે જોઈ એની અંદર જો તમને કોઈ જગ્યાએ ડાઉટ હોય, કોઈ જગ્યાએ ના ખબર પડી હોય તો બિંદાસ તમે કમેન્ટ કરી શકો છો. એનો તમને તરત જવાબ મળી જશે, એનું સોલ્યુશન મળી જશે.
આજના વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ. જો આજનો વિડીયો તમને ગમ્યો હોય, દરેક વસ્તુની અંદર ખબર પડી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં બેલ આઇકન દેખાતો છે, એના ઉપર પણ ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો, જેથી જેટલા બી નવા વિડીયો આવે આગળના ચેપ્ટરના એની તમને નોટિફિકેશન મળતી જાય અને તમે દરેક વિડીયો ફટાફટ જોઈ શકો, જેથી તમારી એક્ઝામ માટે પ્રિપેરેશન થઈ શકે. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર લેક્ચર નંબર 4 ની અંદર. જય શ્રી રામ.